સુરતના પીપોદરા નજીક આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક વધુ અકસ્માત સર્જાયો હતો, જેમાં મુંબઈ બરોડા હાઈવે પરથી પસાર થઈ રહેલ સ્કોડા રેપિડ કાર નંબર GJ06 PE 8774 જઈ રહી હતી. ત્યારે માંગરોળ તાલુકાના પીપોદરા પાસેથી પસાર થતા સમયે આગળ જતા આઈસર ટ્રક નંબર GJ05 AZ 6169ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો, જોકે ટ્રક ડ્રાઈવર અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું. સબ એડિટર વિશાલ માંગુકિયા, યશવી, ગુજરાત ન્યૂઝ, સુરત. બોમ્બે ટુ વડોદરા બાજુ જતી હતી અને આગળ ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા મારી ગાડી ભટકાડી છે અને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઓકે. અને મારી ગાડી આખી ટોટલ લોસ લાગે છે. ડ્રાઈવર ફરાર છે અત્યારે? હા, ડ્રાઈવર ફરાર થઈ ગયો. અને કેટલા લોકો સાથે હતા? ડ્રાઈવર હતા અને પાછળ 5 પેસેન્જર હતા. એ આ બધા પેસેન્જર હતા, પાછળ બેઠા હતા.